એમાં એવું હતું, દિહોરના કવિરાજ એને દિલ્હી જઈને એવો દુહો ગાયો હતો કે ભાઈ દિલ્હી દિહોર સરખડું ટુકડ કાશ્મીર સમાન, હેમો અને હમીરજી સરખડા કાંઈક ફોજુમાં ફેર એમ. એટલે એને નદી બનાવી એના જાદુથી, અને એ ગોળી નદી નામ જ છે. બરોબર. ચંદ્રગુપ્ત મૌર્યથી લઈને અને રાઠોડ દરબારો, વાળા દરબારો અને ત્યારબાદ ગોહિલ દરબારોના શાસન આવેલું. સમાચાર પત્રોમાં પણ જોયું હતું કે આ ગામમાંથી કેટલીક એવી મૂર્તિઓ પણ મળી આવી છે કે જે ખોદકામ થતું હોય, ક્યારેક કોઈ પાયા ગાળતું હોય. એ ટીમાણાનો જે ગઢ છે એમનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું, આ ગામ કોણે વસાવ્યું હતું? જય માતાજી, જય હિન્દ મિત્રો. હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા ધ વાવડમાં. આજે આપણે એક એવા વિષયને લઈ અને આવ્યા છીએ કે જે વિષયનો જે જોડાણ છે એ ઇતિહાસ સાથે જોડવામાં આવે છે. આમ તો ઘણા બધા એવા ગામો છે આપણા ગુજરાતમાં કે જે સદીઓથી પોતાનું અસ્તિત્વ ધરાવતા આવ્યા છે. આપણે ઝાલાવાડમાં એક વઢવાણ કરી અને ગામ છે જે એક સમયે વર્ધમાનપુરી તરીકે ઓળખાતું હતું, અને ત્યાંના ગઢો, ત્યાંના ઇતિહાસો આજે લોકોના મુખે સાંભળવા મળતા હોય છે. એવું જ આપણા ગોહિલવાડની અંદર પણ એક ગામ આવેલું છે. જી આ મિત્રો, આપણા તળાજા તાલુકાના ટીમાણા ગામની અંદર આજે અમે આવી ગયા છીએ, અને આજે અહીંના ઇતિહાસ, અહીંના ગઢના નિર્માણ અને અહીંની તમામ રોચક વાતો ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી અમારી સાથે બન્યા રહેજો, માત્ર ને માત્ર ધ વાવડ પર. નમસ્કાર, જય માતાજી. સૌ પ્રથમ આપણા દર્શક મિત્રોને તમારો પરિચય આપી અને આપણે ઇન્ટરવ્યૂનો અને સંવાદની શરૂઆત કરીએ. તો પ્રથમ આપનો પરિચય આપશો. મારું નામ ગોહિલ હિતેન્દ્રસિંહ અજીતસિંહ ટીમાણા છે. હિતેન્દ્રસિંહ, આજે આપણે ઇતિહાસની ખાસ કરીને વાત કરવાના છીએ. ત્યારે આમ તો બહુ ઓછા ગામ છે, ખાસ તો આપણા તળાજા તાલુકામાં લગભગ 4 થી 5 એવા ગામ હશે કે જ્યાં ગઢ અથવા તો એના અવશેષ જોવા મળતા હોય. એમાંનું એક ગામ એટલે આપણું ટીમાણા. તો એ ટીમાણાનો જે ગઢ છે એમનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું, આ ગામ કોણે વસાવ્યું હતું, અને ટીમાણા ગામનું નામકરણ કઈ રીતે થયું હતું, એ સમગ્ર ઇતિહાસમાં થોડું વિશેષ તમે ભાર મૂકી અને દર્શકોને જણાવજો. ટીમાણા ગઢ ભાવનગર સ્ટેટ ભાયા મહારાજા જસવંતસિંહ ભાવસિંહ દાદભા, જેમને આ ગઢનું નિર્માણ કર્યું હતું ભાઈ. બરોબર. અને એ લગભગ 1854ની સાલમાં આમનું નિર્માણ થયેલું ગઢનું. બરોબર. અને ગઢ ફરતી દિવાલ અને 4 વજેરી હતી. એમાંથી અત્યારે હાલ તો 1 વજેરી છે મોજૂદ, બાકી ધીરે ધીરે ઘણું ખંડિત થઈ ગયેલું છે ભાઈ. બરોબર. અને જસવંતસિંહ બાપુએ આમનું નિર્માણ કર્યું હતું ગામ. બરોબર. ગઢનું. બીજું મેં એ પણ સાંભળ્યું છે કે ટીમાણા ગામ જે છે એ સદીઓ પહેલાં પણ પોતાનું અસ્તિત્વ ધરાવતું હતું. તો આ ગામનું નામકરણ કઈ રીતે થયું અને એમના નામની પાછળનો ઇતિહાસ શું છે એ દર્શકો. નામમાં જૂનું તો ગામ ત્રંબાવટી નગરી છે એવું કહેવામાં આવતું, ત્યારબાદ હવે ટીમાણા તરીકે ઓળખાય છે. અને આ ગામમાં ઘણા બધા સંશોધનો થયેલા છે. તો જેમ હિતુભાઈએ જણાવ્યું કે ત્રંબાવટી નગરી તરીકે એક સમયે સદીઓ પહેલાં આ ગામ ઓળખાતું હતું. ત્યારબાદ હિતુભા મારે એ પણ જાણવાનો પ્રયત્ન કરવો છે કે અમે જ્યારે સમાચાર પત્રોમાં પણ જોયું હતું કે આ ગામમાંથી કેટલીક એવી મૂર્તિઓ પણ મળી આવી છે કે જે ખોદકામ થતું હોય, ક્યારેક કોઈ પાયા ગાળતું હોય. તો એવી મૂર્તિઓ મળી છે કે જે સદીઓ જૂની હોવાનું મનાય છે. તો એમનું સંશોધન કઈ રીતે થયું હતું, એમની ઓળખ શું થઈ છે, અને એ મૂર્તિઓના ઇતિહાસ વિશે આપણા દર્શકોને જણાવજો. એમાં ભાઈ અમારા ગામના એક કેશવજી દાદા ભટ્ટ, જે પાલીવાળ બ્રાહ્મણ છે, એમ રાષ્ટ્રપતિ એવોર્ડ પાત્ર છે એ. બરોબર. અને એમને આમાં ઘણા બધા સંશોધનો કરેલા છે. તો ચંદ્રગુપ્ત મૌર્યથી લઈને અને રાઠોડ દરબારો, વાળા દરબારો અને ત્યારબાદ ગોહિલ દરબારોના શાસન આવેલું. એમ ધીરે ધીરે ઘણા ક્ષત્રિયોએ અહીંયા શાસન કરેલું છે. બરોબર. અને એમાં એના મૂર્તિની અંદર બધા અવશેષો સમયકાલ પ્રમાણે મળતા આવે છે ભાઈ. બરોબર. ખાસ કરીને જે આપણે ગામમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે રામેશ્વર મહાદેવનું મંદિર પણ આપણે ખૂબ સુંદર અત્યારે ગામ લોકોએ બનાવ્યું છે. તો એ મંદિર અને એ શિવલિંગની સ્થાપના પાછળનો શું ઇતિહાસ હતો એ દર્શકોને જણાવજો. એ મંદિર રામસિંહજી ગોહિલે સ્થાપના કરેલી, જે દિહોર દરબાર હમીરસિંહ ગોવિંદસિંહ ગોહિલના પુત્ર હતા. બરોબર.
અને એમને રામેશ્વર મહાદેવની સ્થાપના કરેલી અને આજે ટીમાણા સમસ્ત ગામજનોએ ભેગા મળી અને એક ખૂબ જ વિશાળ મંદિર બનાવ્યું છે. બરોબર. ખાસ કરીને દરેક ગામનો ઇતિહાસ હોય છે, એમનું મૂળ હોય છે નદી સાથે. નદીને આજીવિકા કીધી છે. આપણા સનાતન ધર્મમાં નદીઓને પણ માતાનું સ્વરૂપ કીધું છે. તો ટીમાણા ગામની નદી છે એમનો ઇતિહાસ પણ થોડો વધારે રોચક છે. તો એ નદી વિશે આપણા દર્શકોને માહિતી આપજો. એમાં ભાઈ પહેલાં છે ને એવું કહેવામાં આવતું કે ટીમાણામાં થોડીક પાણીની તંગી રહેતી. બરોબર. અને નદી નહોતી એ સમયે. બરોબર. શેત્રુંજી નદી હતી પણ થોડીક દૂર હતી. હા. અને ત્યારે એક એ સમયે એમ કહે છે કે ગોળીયો નામનો જાદુગર આવેલો. બરોબર. અને એને આવીને અહીંયા જાદુ બધા અવનવા બતાવવાનું ચાલુ કર્યું. બરોબર. એમાં ટીમાણા દરબારને વાત કરી કે બાપુ અહીંયા જાદુગર આવ્યો છે અને એ એવું કહેશે કે હું જે ધારું એ કરું એમ. બરોબર. એટલે દરબારને એવું થયું કે ભાઈ ગામમાં તંગી છે પાણીની, અને જો એને ગોળિયાને પૂછ્યું કે ભાઈ તું મારા ગામમાં નદી કરી દે એમ. એટલે ગોળિયાએ એવું કીધું કે બાપુ નદી કરી દઉં પણ એ ઘડીક જ રહે, આ તો જાદુની વસ્તુ છે, કાયમ માટે ન રહે એમ. બરોબર. એટલે ટીમાણા ઠાકુરે કીધું કે ભાઈ તું કર ને નદી એમ. એટલે એને નદી બનાવી એના જાદુથી, અને એ ગોળી નદી નામ જ છે એનું. બરોબર. અને એ નદી બનાવી એટલે બાપુને થોડુંક એવું થયું કે ભાઈ હવે આ નદી કાયમ માટે રહે ને મારા ગામના બધા અહીંયાથી પાણી ભરે અને સારું થાય એ માટે થઈને એને ગોળિયાનો વધ કરી નાખ્યો હતો ભાઈ. ઓહો. બરોબર. અને એની પાછળ બીજી એવી હિસ્ટ્રી છે કે જે તે સમયે ગોળીઓ એ વેર લેવા પણ અહીં આવેલો. બરોબર. ખાસ કરીને ટીમાણા ગામ છે, આમ તો એની ઉપર અનેક વખત પાળો ચડીને આવી છે એવા ઇતિહાસ પણ મેં સાંભળ્યા છે. તળાજાના જે રાજવી હતા અને સૌરાષ્ટ્રની સેનાના જે સેનાપતિ હતા એમનો પાળિયો પણ અહીં છે. તો એ જે ચડાઈઓ થતી એ યુદ્ધનો સમય હતો. એમાંની કોઈ એવી ઇતિહાસની એકાદી ઘટના જે તમને અને આ ગામને ગૌરવ અપાવતી હોય તો એવી નાનકડી એકાદી ઘટનાની યાદી કરજો. એમાં ઘટનામાં એવું કહે છે ભાઈ કે ટીમાણા રામસિંહ બાપુને ગરાસ મળ્યો ને ત્યારે 3 ગામ હતા. બરોબર. એક ટીમાણા, એક ભેગાળી અને એક પીરપરું ગામ હતું. એ પહેલાં ભંગાઈ ગયેલું ગામ છે. બરોબર. અને ત્યારે પાલ ચડતા તમે જોશો ગઢના દરવાજાની અંદર બંદૂકના નાસા મેકવાની જગ્યાઓ એવી બધી હોય છે. અને બીજા અહીંયા 2-3 સૂરવાળા દાદાના એના પણ પાળિયા છે. અને ગામમાં ઘણી બધી ભાઈ એવી હિસ્ટ્રીઓ છે જે જાણવા જેવી છે. ત્યારે મારે એ પણ સમજવું છે કે ગોવિંદાણી શાખા એ ગોહિલોની એક પ્રશાખા છે. તો એ શાખાના ક્ષત્રિયો આ ગામમાં વસવાટ કરી રહ્યા છે. લગભગ એના 12 થી 13 ગામ છે આપણા ગોહિલવાડમાં. તો એ ગામોના નામોની યાદી કરી અને ખાસ અહીંયા ગોવિંદાણી જે પરિવાર આવ્યો એ આખી હિસ્ટ્રી ઉપર દર્શકોને માહિતી આપજો. એમાં એવું છે ભાઈ, દિહોર દરબાર હમીરસિંહ બાપુ એમના પૌત્ર રામસિંહ બાપુ એને ટીમાણા, ભેગાળી અને પીરપુરું આ 3 ગામનો જાગીર મળેલી જે ગામધણી કહેવાતા. બરોબર. રામસિંહ બાપુ. અને એને મેં તમને પહેલાં વાત કરી ને કે આવી પોતે ફૂલ શિવ ભગત હતા. કે જ્યારે તમે વાત કરી મને ગોવિંદાણીની, તો હમીરજીના બાપુ જેમનું નામ હતું ગોવિંદસિંહ બાપુ, અને ગોવિંદસિંહ બાપુના નામ ઉપરથી અમારી ગોવિંદાણી શાખા પડેલી છે જે ગોવિંદાણીના 12 ગામ છે. બરોબર. એના દિહોર હમીરજી બાપુ પાસે ભાઈ 32 ગામની જાગીર હતી એવું કહેવામાં આવે છે. બરોબર. અને જે તે સમયે હમીરજી બાપુએ દિહોરની અંદર એવું કહે છે કે દિલ્હીની ફોજ આવી હતી. હા. બરોબર. અને એ ફોજને એને જમાડી હતી. બરોબર. એમાં એવું હતું દિહોરના કવિરાજ એને દિલ્હી જઈને એવો દુહો ગાયો હતો કે ભાઈ દિલ્હી દિહોર સરખડું કુકડ કાશ્મીર સમાન, હેમુ અને હમીરજી સરખડા કાંઈક ફોજુમાં ફેર એમ. એનું કેવું એવું હતું કે હેમુ હમીરજી અને અકબર તો સરખડા છે, જે છે એ કાંઈક થોડીક ફોજમાં ફેર છે એમ. અને એ સમયે દિલ્હીના અકબરને એવું થયું ભાઈ આવું તો કોણ માણસ છે જેને મારી સાથે સરખાવ્યા એમ, તો મારે એની મુલાકાત લેવી છે. ફક્ત મુલાકાત પૂરતા એ દિહોરમાં આવ્યા હતા. અને એ લોકવાયકા એવી છે કે ભાઈ એ સમયે હમીરજી બાપુએ દિહોરની અંદર એની આખી ફોજ જમાડી હતી. એના તાંબા હેઠે 32 ગામ હતા એવું કહેવામાં આવે છે. અને 32 ગામના દહીં દૂધ મેળવી અને એમની માટે ભોજન માટે થઈને રાખ્યા હતા અને એને જમાડી હતી આખી નાત. બરોબર. તો જેમ હિતેન્દ્રસિંહે વાત કરી કે જે દિહોર છે એને કવિએ દિલ્હી સરખું ગણાવ્યું છે અને કુકડ એટલે કે એની બાજુનું જ ગામ ગોવિંદાણી ભાયાતોનું છે, એમને કાશ્મીર કીધું છે. અને કવિ એમ કહે છે કે હમીરજી જે અહીંનો રાજા છે
ઈ અને અકબર બંને સમાન છે, ખાલી ફોજમાં બંનેની ફેર, એટલે કે એમની સૈન્ય છે એ બંનેના નાના મોટા હોઈ શકે, બાકી બંનેની સત્તા છે એમને કવિઓએ ઉપમા આપી છે. તો હિતેન્દ્રસિંહ, હાલમાં આપણે ઇતિહાસની તો ચર્ચા કરી, પરંતુ હાલમાં લોકશાહીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ગામની હાલની શું પરિસ્થિતિ છે, ગામમાં કઈ કઈ જ્ઞાતિનું કેટલું પ્રમાણ છે, એ તમામ બાબતે દર્શકોને માહિતી આપજો. હા ભાઈ, એમાં અત્યારનું ગોહિલવાડનું તો અમારા ગામ ટીમાણાને ગોકુળિયું ગામ માનું છું ભાઈ. હા. અને ગામમાં બહોળી સંખ્યામાં વધારે પાલીવાલ બ્રાહ્મણ, આહિર સમાજ, કોળી પટેલ સમાજ, સાધુ સમાજ, પછી ભરવાડ સમાજ, દલિત સમાજ, વણકર સમાજ, પછી બાબર સમાજ, એમ સાધુ, ફકીર, સિપાઈ બધા જ જ્ઞાતિના રહે છે. અને ક્ષત્રિય બધા દરબારગઢની અંદર વધારે રહે છે ભાઈ. બરોબર. અને ખૂબ જ માનપ્રિય ગામ છે કે આજ અમને પણ આ યુગ અત્યારના સમયમાં બધાય માનપાનથી બોલાવે, બહુ વ્યવસ્થિત બાપુ કહીને જ બોલાવવાળા, અને ખૂબ માનપાન આપે છે. અને ગોકુળિયું ગામ છે, ગામમાં મંદિર સારા, શિક્ષણ ક્ષેત્રે પણ ગોહિલવાડનું ટીમાણા ગામ સારામાં સારું ગામ હશે ભાઈ, કે જેમાં શિક્ષણ ક્ષેત્રે આજે ખૂબ જ સારો વિકાસ, ગામમાં ગવર્મેન્ટ પણ બહુ સારી સંખ્યામાં ભાઈ. બરોબર. એટલે અમારું ગામને હું ગોકુળિયું ગામ માનું છું. બરોબર. ખાસ તો હિતેન્દ્રસિંહ મળવા જેવા માણસ ઇતિહાસ પ્રેમી છે, એટલે એક દર્શકોને મારે તમને જે પેઢી આખી તમારી આવડે છે, બહુ ઓછા લોકો હોય છે કે જેમને પોતાની લગભગ 7 પેઢી બધાને આવડતી હોય, પરંતુ હિતેન્દ્રસિંહને લગભગ 15થી પણ વધારે પેઢી આવડે છે. તો એ પેઢીના નામોની યાદી જો તમે કરાવી શકો તો અત્યારના યુવાનોને પણ એક પ્રેરણા મળશે કે આપણા પૂર્વજો કોણ હતા, અને એ યાદ રાખવું કેટલું જરૂરી છે. તો આપણી પેઢીની યાદી આપણા દર્શકોને કરાવું. હું મારાથી જ શરૂઆત કરીશ ભાઈ, કે મારું નામ હિતેન્દ્રસિંહ, મારા પપ્પાનું નામ અજીતસિંહ, બહાદુરસિંહ, જોરુભા, રાહુભા, રૂપસિંહ, દાજીભા, અથભા, વિસાજી, રામસિંહ, જેમને મેં તમને વાત કરી રામેશ્વર મહાદેવની સ્થાપના કરી, એમના બાપુ ગજુભા, રતનસિંહ, હમીરસિંહ, ગોવિંદસિંહ, જે ગોવિંદાની ગોહિલ તરીકે શાખા પડી. બરોબર. તો મિત્રો, આ હતા ઇતિહાસ પ્રેમી વ્યક્તિ અને ગોકુળિયું ગામ જેમને કહેવાય છે, ઐતિહાસિક ગામ જેમને કહેવાય છે, એવી ટીમાણા ગામની વાતો. આવા ને આવા વધારે રોચક અને રસપ્રદ ગામોની આપણે ભવિષ્યમાં પણ મુલાકાત કરતા રહીશું. ખાસ તો અહીંયા જે મૂર્તિઓ મળી આવી છે એ પણ અમે તમામ દર્શકોને વિનંતી કરશું કે જ્યારે તમારે એ મૂર્તિઓની કંઈક શીખવું હોય, કંઈક જાણવું હોય, ત્યારે તમે વિઝિટ કરી શકો છો. અહીંની પ્રાથમિક શાળામાં એમને સાચવવામાં આવી છે. અને આવા રોચક ઇતિહાસ ધરાવતા તમામ ગામોમાં ધ વાવડનો પરિવાર આવનારા સમયમાં આવવાનો છે. તો આવા વધારે વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો, માત્ર ને માત્ર ધ વાવડ પર.